લીંબડી ઊંટડી બ્રિજ એટલે કે લીંબડી ધંધુકા અને લીંબડી રાણપુરને જોડતો એકમાત્ર આ બ્રિજ છે। ત્યારે આ બ્રિજ થોડા વર્ષો પહેલાં જ બનેલો છે, તેમ છતાં આ બ્રિજની અંદર મોટા મોટા ગાબડા પડી જવા પામ્યા હતા, તેમજ મોટા મોટા લોખંડના સળિયાઓ પણ તૂટીને બહાર પણ આવી જવા પામ્યા હતા। ત્યારે આ બાબતે અમારી ચેનલના માધ્યમ દ્વારા અવારનવાર અહેવાલ આપવા બાદ આ તંત્ર થોડું ઘણું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હાલ લોકો ચર્ચા એવી કરી રહ્યા છે કે આ બ્રિજનું સમારકામ શરૂ કરવાનું હોય ત્યારે આ બ્રિજને હાલ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો બાજુમાં જે બ્રિટિશ કાળ સમય દરમિયાન જે બ્રિજ બનાવેલો હતો, જે આશરે અંદાજે 100 વર્ષ જૂનો છે બ્રિજ, ત્યારે આ બ્રિજ ઉપરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ત્યારે લોકચર્ચામાં એવું ચર્ચા રહ્યું છે કે 100 વર્ષ જૂનો બ્રિજ જો અડીખમ હોય તો થોડા સમય પહેલાં બનેલ બ્રિજ આવો કેમ? ત્યારે મોટો ભ્રષ્ટાચાર થયો હોય અને આચરવામાં આવ્યો હોય તેવું લોકચર્ચાનો હાલ વિષય બન્યો છે। મિત્રો, આપણે અત્યારે આવી ચૂક્યા છીએ જે લીંબડી ધંધુકાને જોડતો જે બ્રિજ છે, એટલે કે ઊંટડી બ્રિજ, જે બનવાના સમયે બની ગયો છે। ઉદ્ઘાટન થયું છે કે નથી થયું એ પણ ખબર નથી, થયું છે તો કોના હાથે થયું એ પણ ખબર નથી, પણ તમે જોઈ શકો છો આ બ્રિજની અંદર આ મોટા મોટા ગાબડા પડી ગયા છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે। જો આ સળિયા તમને દેખાડું તો આ ભ્રષ્ટાચારનું મોટું એક કેન્દ્ર આ સળિયા બન્યા છે, આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। અને બીજી ખાસ કરીને વાત કરવામાં આવે તો બાજુમાં એક બીજો બ્રિજ આપેલો છે જે બ્રિટિશ કાળ દરમિયાન, એટલે કે જે અંગ્રેજ શાસનકાળ હતું જે દરમિયાન બનાવેલો છે, ત્યાં 100 વર્ષ પૂરા થઈ ગયા છે અત્યાર સુધીમાં, તેમ છતાં એ બ્રિજ અડીખમ છે અને આ બ્રિજને હજી 10 વર્ષ પૂરા થઈ લગભગ થયા, તેમ છતાં આ ભ્રષ્ટાચારના ગાબડા તમને જોવા મળી રહ્યા છે। ત્યારે અવારનવાર અમારી ચેનલના માધ્યમ દ્વારા તંત્રને રજૂઆત કરવા પછી અત્યારે એવા કંઈક મેસેજ મળી રહ્યા છે કે આ બ્રિજનું સમારકામ થઈ રહ્યું છે। ત્યારે સમારકામ કરવાનું હોય ત્યારે બંને સાઈડ બાજુ હાલ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જે જૂનો પુલ જે 100 વર્ષ જૂનો છે એ બ્રિજ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ત્યારે સ્પષ્ટપણે આ પુલ ઉપર આવતા પહેલી જ નજરે દેખાઈ આવે છે કે આ બ્રિજની અંદર કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે અને લોકચર્ચા અને લોકવાયકાઈ પણ થઈ રહી છે। આ બ્રિજનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી, ત્યારે ઉદ્ઘાટન નથી કર્યું, બ્રિજ બની ગયો, બ્રિજ ઉપર વાહન પસાર થવા માંડ્યા અને હાલ અત્યારે આ બ્રિજને બીજી વાર સમારકામ કરવામાં આવી રહ્યું છે। તો આપ જ અમારી ચેનલના માધ્યમ દ્વારા જણાવો આ ભ્રષ્ટાચાર છે કે નહીં? કોમેન્ટ, લાઈક અને શેર કરજો જરૂરથી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર, લીંબડી। નમસ્કાર।